શરણાગત પાપ પર્વત ગણયિત્વા નાથ દિયસ ગુણા અનુમાપ્યતુલાહિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. ગઈકાલે 3 ઈસ્કુળાનંદ સ્વામી કહે છે કે ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે એમાં કોઈ રંગ કે રાવજી. સ્વામી કહે છે કે ભગવાનનું નામ આ ભવસાગર તરવામાં નાવ સમાન છે. જેવી રીતે નાવ હોય એ નાવમાં કોઈ રંક બેસે કે રાજા બેસે, બધાય તરી જાય. એમ આ ભવજળ તરવા માટે ભગવાનનું નામ નાવ સમાન છે. વળી સ્વામી બીજી વાત કરે છે કે ઉપાવ નથી આ જીવને ભવજળ તરવા કાજ, નારાયણના નામરૂપી જાણો અજર એ જાય. બીજો ઉપાય જ નથી આ જીવને ભવજળ તરવા માટે. ભગવાનનું જે નામ છે નાવરૂપી, એ નામ લે તો સ્વામી કહે છે કે અજર કહેતા જૂનું ન થાય એવું સરસ મજાનું આ વાહન છે. ભગવાનના નામનું નામરૂપી વાહન ક્યારે જૂનું થતું જ નથી. સ્વામી આગળ બતાવે, મસક તુંબા મગાવીને કહું કટીએ બાંધે કોયા, સરે ન ઉતરે સિંધુને જે અતિ અગાધ છે તોય. સ્વામી કહે મસક તુંબા મંગાવીને કટીએ બાંધે કોઈ. મસક કહેતા ચામડાની પહેલાં મસકો આવતી બોટ કહેતા એને, એ કદાચ છે તે સ્વામી કે બાંધે કેળે, તુંબડા બાંધે અને કટીએ બાંધે કોઈ, પણ સરે એટલે સ્વામી કહે છે કે છેવટે ન ઉતરે સિંધુને. સિંધુ કહેતા દરિયો, દરિયો ઉતરવામાં કાંઈ કામ આવે નહીં. સરે ન ઉતરે સિંધુને જે અતિ અગાધ છે તોય કહેતા પાણી, સમુદ્રમાં અગાધ પાણી છે. એટલે તુંબડા કે મસક બાંધી અને કદાચ કોઈ ઉતરવાનો પ્રયત્ન કરે તો સ્વામી કે ઉતરી શકે નહીં. પણ આ ભવસાગર છે એ એવો છે કે ભગવાનના નામ સિવાય પાર ન ઉતરી શકાય. બીજા જે કંઈ આપણે સાધન કરીએ છીએ એ તો બધા સાધન છે, પણ એ કેવા છે? મસક અને તુંબા જેવા છે. અને ભગવાનનું નામ છે એ વાહન સમાન છે. એ ભગવાનના નામનો જાપ થાય એટલે જીવાત્મા સહેજે સહેજે આ જે ભવસાગર રૂપી સિંધુ છે એ તરી જાય છે. એમ સાધન સર્વે કહીએ તુંબા મસકની તુલ્યા, તેને ભરોસે ન ભવતરે જાય જન માય મૂલ્ય. સ્વામી કહે છે તેમ સાધન સર્વ કહીએ તુંબા મસકને તુલ્ય. જે કંઈ આપણે આ બધા સાધન કરીએ છીએ એ સ્વામી કે કેવા છે? તો તુંબડા અને મસક જેવા છે. એના ભરોસે ન ભવતરે. સ્વામી કે એના ભરોસે કરી અને આ ભવસાગર તરી શકાતો નથી. અને જાય જન્મ અમૂલ્ય. આ માનવનું દેહ પરમાત્માએ આપ્યું છે ને એ અમૂલ્ય છે.
કે જેનું આપણે કાંઈ મૂલ્ય કરી જ ન શકીએ, કિંમત કરી જ ન શકીએ, એવું સરસ મજાનું ભગવાને આપણને આ અમૂલ્ય માનવનું શરીર આપ્યું. એ શરીર અલેખે ન જાય એના માટે આપણે ભગવાનનું બળ રાખવાનું છે. અને જેટલું ભગવાનનું બળ જીવાત્માને વિશેષ અને વધારે કરીને હોય એટલા હેતે ભગવાન એ ભક્ત નજીક વર્તે છે. અને ભક્તને પણ ભગવાન ખૂબ સારી રીતે ઇન્દ્રિયો અંતરણરૂપ જે અંતરશત્રુઓ છે ને એના થકી સહાય કરે છે. એટલે સ્વામી કહે છે કે તેમ સાધન સર્વ કહીએ તુંબા મસકને તુલ્ય, તેને ભરોસે ન ભવતરે જાય જન્મ અમૂલ્ય. હવે આવો સરસ મજાનો આપણને આ કિંમતી માનવનું શરીર મળ્યું છે. એ અમૂલ્ય છે. ગમે એટલું મૂલ્ય દઈએ તો મળે નહીં. તો એ સહેજે સહેજે આપણા કાંઈક પૂર્વજન્મના એવા પુણ્ય ઉદય થયા છે તો એ પુણ્યના પ્રતાપે કરી અને પરમાત્માએ આપણને આ માનવનું શરીર આપ્યું. માનવનું શરીર તો આપ્યું, પણ શરીરની અંદર જે કંઈ અવયવોની જરૂર હતી એ અવયવો પરમાત્માએ આપણને સરસ મજાના આપ્યા. કાન આપ્યા, પણ કાનમાં સાંભળવાની શક્તિ ન આપી હોત તો. મોઢામાં જીભ આપી, પણ બોલવાની શક્તિ ન આપી હોત તો. આંખો આપી, પણ આંખોમાં જોવાની શક્તિ ન આપી હોત તો. હાથ પગ આપ્યા, પણ ચાલવાની શક્તિ ન આપી હોત તો પરમાત્માએ આપણને આ માનવનું શરીર આપ્યા પછી જે કંઈ આ માનવના શરીરમાં અવયવોની જરૂર છે એ બધાય અવયવો મહારાજે આપણને સરસ મજાના આપ્યા. હવે સરસ મજાના અવયવ આપ્યા એનો આપણે દુરુપયોગ કરીએ તો ભગવાન રાજી ન થાય. એટલે આમાં સ્વામી આગળ બતાવે છે કે ઊંટ ખર અવતાર પામી અણકોલ્યો ભાર ઉપાડશે, ચાલતા કસર કરશે તો ધોકે ધણી તારશે. અમૂલ્ય પરમાત્માએ આ શરીર આપ્યું, પણ જો આ શરીરનો અત્યારે આપણે સદુપયોગ ન કરીએ ને તો પછી કદાચ ઊંટનો ખર કહેતા ગધાડાનો એવો ભગવાન જન્મ આપે, પછી સ્વામી કે અણતોયલો ભાર ઉપાડશે. હા, એ તોલે નહીં કે ભાઈ આ 2 મણની કેપેસિટી હતા અને 2 મણ જ આપીએ. એ અણતોયલો તોયલા વગરનો ભાર ઉપાડશે. અને એમાં જો ચાલતા કસર કરશે, ચાલવામાં કસર કરશે તો એનો ધણી છે ને એ ધોકો લઈ અને તારશે કહેતા મારશે. હવે એવો અવતાર મળે તો શું કામનું? તો જ્યારે પરમાત્માએ આપણને આવું સરસ મજાનું ચિંતામણી તુલ્ય માનવનું શરીર આપ્યું તો એ શરીર આપણું અલેખે ન જાય એના માટે સ્વામી કહે છે કે સાવધાન થઈ અને આ ભવસાગર તરવા માટે આ નારાયણનું નામ છે એ જહાજ રૂપ છે, વાહન રૂપ છે. કારણ કે કદાચ આપણે દરિયો તરવો હોય તો તરી જઈએ, તળાવ તરવું હોય તો તરી જઈએ, નદી તરવી હોય તો તરી જઈએ, પણ આ જે ભવસાગર તરવો ને બહુ કઠિન છે. પૂર્વજન્મના ઘણા બધા પુણ્ય હોય, ભગવાનની ભક્તિ કરી હોય, મા બાપની સેવા કરી હોય અને સંતની સેવા કરી હોય ને આ બધોય રાજીપો પ્રાપ્ત કર્યો હોય તો વળી એમાં કોકનો અભય હાથ આપણી ઉપર આવી જાય ને આશીર્વાદ આવી જાય તો કામ થઈ જાય. બાકી નહીંતર સાધન ગમે એટલા કરીએ તો સ્વામી કહે છે કે આ સાધન કેવા છે? તેમ સ્વામી કહે છે કે તેમ સાધન સર્વ કહીએ તુંબા મસકને તુલ્ય. આ જે કંઈ સાધન કરી છે તુંબડા અને મસક જેવા છે. તેને ભરોસે ન ભવતરે જાય જન્મ અમૂલ્ય. એના ભરોસે કરીને કે આપણે હવે સાધન કરીશી ને આટલી ભક્તિ કરીશી, આટલું ભજન કરીશી, આટલી સેવા કરીશી, આટલું આમ કરીશી અને આપણે ભવસાગર નહીં તરી જઈએ, આપણે મહારાજના ધામમાં નહીં જઈએ. પણ આ બધા સાધન કેવા છે કે ક્યાંક આપણને માન આવી જાય, ક્યાંક અહંકાર આવી જાય, ક્યાંક ભક્તિ કરતા હતા વળી એનું માન આવી જાય. એવા બધાય જે આ બધા સાધનો છે ને એ ક્યારે આપણને મોક્ષના માર્ગોમાંથી પાડી દે નક્કી નહીં. એટલે એના માટે સાવધાન રહેવું પડે અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને ભક્તિ કેવી કરવી જોઈએ? તો આગળ જે ભક્તોએ ભગવાનને પામવા માટે ભક્તિ કરી છે
અને એ ભક્તિ કર્યા પછી ભગવાનને જે પામ્યા છે એ બધાય ભક્તોના આપણે ચરિત્રો ઇતિહાસોને વાંચીએ ત્યારે આપણને એમ થાય કે ભગવાનને મેળવવા માટે કેટલો દાખલો કર્યો છે. ઓલો મુસલમાનનો છોકરો હતો, પછી એને એની માને કીધું, એના બાપ તો મરી ગયા હતા, એની મા અને દીકરો બે જ હતા. ત્યારે એ દીકરાએ કીધું કે માં, ખુદા કેસે મિલે, ખુદા કેવી રીતે મળે? ત્યારે એની માએ કીધું કે ખલ ઉતરે તો ખુદા મિલે. ત્યારે એ છોકરાએ કીધું કે ખુદાને મેળવવા માટે શું કરવું પડે? તો કે એના માટે બેટા જંગલમાં જવું પડે. જંગલમાં જઈ અને ઝાડ હોય ને એ ઝાડની છાલ લેવાની, અને એ ઝાડની છાલ લઈ અને સરસ મજાની ઝાડની ડાળી હોય એના એ આમ બે પગને બાંધી દેવાની, અને પછી ઝાડની છાલ છે એના વડે કરી અને પગ બાંધી અને પછી આ શરીરને આમ કરીને આમ ફરતું મૂકી દેવાનું. પછી એટલે પગ બે અહીંયા રહી જાય, માથું નીચે લબડતું હોય. એવી રીતે તપ કરે. એ તપ કરતાં કરતાં ખલ કહેતા શરીરની ચામડી, એ ચામડી ઉતરી જાય ત્યારે ખુદા મળે, ત્યારે ભગવાન મળે. ત્યાં સુધી ભગવાન મળે નહીં. તો કે મારે ખુદાને મેળવવા છે, તું જો મને રાજી થઈને રજા આપમાં તો હું જઉં કે જાતે. અને ખુદા મળતા હોય ને તારે ખુદા મેળવવાની ઈચ્છા હોય તો હું રાજી છું, જા બેટા. એની વિધવા માએ એને હરખથી hatte જવા દીધો. છોકરો જંગલમાં જઈ અને ઝાડની છાલ લઈ અને એક પગ hatte બાંધી અને આ રીતે આ ઊંધા માથે થઈ ગયું. હવે ઊંધા માથે થયો એટલે તેને આહાર બધા બંધ થઈ ગયા. ન પાણી મળે, ન ફળ મળે, ન જમવાનું મળે, કાંઈ જ નહીં. બસ એ ખુદાનું નામ લીધા કરે, ઊંધા માટે ઓલી જે વાગોયું લટકે ને એમ લટકા કરે. એમ કરતાં કરતાં જંગલમાં કાગડો આવી ગયો. કાગડો આવી ગયો એટલે એના શરીરમાં જે કંઈ માંસ અને રુધિર હતું ને એ બધું સુકાઈ ગયું. કાંઈ પણ હતું નહીં, ખાલી જે ચામડું હતું એ બધું હાડકાએ ચોંટી ગયું. પછી કાગડો આવીને આમ ચારે બાજુ શરીર ઉપર ફરવા માંડ્યો, આમ ચાંચું મારવા માંડ્યો, પણ ક્યાંય hatte એને રુધિરનું ટીપું કે માંસનો લોચો મળ્યો નહીં. પછી કાગડાએ વિચાર કર્યો કે આખા શરીરમાં કાંઈ છે નહીં. હવે આજે એની આંખો બે છે ને એ આંખો આમ તપ 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 થાય, માટે લાઈને કે આંખ આગળ જઈને ચાંચ મારું તો અહીંયાથી કાંઈક મને થોડો ખોરાક મળી જાય. કાગડો ઉડી અને જેવો આંખ ઉપર આવીને આમ ચાંચ મારવા જાય છે ત્યારે મુસ્લિમનો છોકરો એમ કહે છે કે કાગા સબ ચન ખાઈએ, ચૂન ચૂન ખાઈએ માંસ, દો નૈના મત ખાઈએ, પ્રિયા દર્શનથી હાસ. હે કાગડા, આખા શરીરમાં તને જ્યાં ક્યાંય માંસ મળે ને ત્યાં તું ખાઈ જા, પણ મારા દો નૈના એટલે આ બે મારી આંખો છે ને એને તું ખાઈશ. કારણ કે આ તપના પ્રભાવે કરી, આ તપના પ્રતાપે કરી અને જ્યારે ખુદા ભગવાન મને દર્શન દેવા આવશે ને ત્યારે જો તું મારી આંખ ખોડી નાખીશ હું દર્શન શેના વડે કરીશ? વિચાર કરો. આવી તપશ્ચર્યા તો ભાઈ આપણે અત્યારે કરવાની છે નહીં. કે ખલ ઉતરે તો ખુદા મિલે, શરીરની ચામડી ઉતરે ત્યારે ભગવાન મળે, એવું તો તપ કરવાનું નથી. હવે આપણું તપ છે એ તો બધું કેવું છે એ આપણે જાણીએ છીએ. હવે આગળના ભક્તોના ચરિત્રો વાંચીએ, નંદ સંતોના, મહારાજ સમકાલીન બહેનોના, પુરુષ હરિભક્તોના, ભગવાનને રાજી કરવા કેવા કેવા એને આકરા તપ કર્યા છે. ઊંઝા ગામમાં કુંવરબા હતા, એને ભગવાનને રાજી કરવા માટે ખાલી આજ બપોરે અને કાલ બપોરે એક શિંગોડું જમે. શિંગોડું તો જોયું હોય ને કાળું આવે આવી એક આજ બપોરે જમવાનું, બીજે દી બપોરે, બાકી કાંઈ નહીં. વિચાર કરો, ભગવાનને રાજી કરવા માટે એવા તપ આપ્યા. ત્યારે હતી ભગવાન એની ઉપર રાજી થયા અને પ્રસન્ન થયા. તો આપણે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે દૂધ ચોખા સાકર જમવાનું, હિંડોરા ખાટે હીચવાનું અને અક્ષરધામમાં જવાનું. કેવી ભગવાને દયા કરી. દૂધ ને ચોખા ને સાકર ને એ જમવાનું અને વળી હિંડોરા ખાટે હીચવાનું
અને અક્ષરધામમાં જાઓ. આવું સહેલું ભગવાને હતા આપણને કલ્યાણ કરી દીધું છે, છતાંય આ જીવાત્માની અવળાઈ એવી છે ને કે સવારે જાગે તે રાત્રે સૂએ ત્યાં સુધી તમે જુઓ તો ન બોલવાનું બોલે, ન ચિંતવાનું ચિંતવે, ન જોવાનું જોવે, ન સૂંઘવાનું સૂંઘે, ન જવાની જગ્યાએ જાય, ન બેસવાની જગ્યાએ બેસે. આ બધાય જે કાંઈ કુસંગના શબ્દો છે એ પ્રમાણે આ જીવ કરે. પણ ભગવાનનું મંદિર હોય, સંત કથા વાર્તા કરતા હોય, ભગવાનના દર્શન થતા હોય, ક્યાંક સેવાનું કાર્ય થતું હોય તો અહીંયા જીવાત્માને આળસ અને પરમાર્થ થાય. આજ તો બહુ ખેતરમાં કામ કર્યું, થાકી ગયા, આજ આપણે શ્રદ્ધા નથી. એમ પણ ઘરનું હોય તો રાત્રિ દિવસ 24 કલાક કરીએ જ છીએ ને. ત્યાં થાક નથી લાગતો, ત્યાં આળસ નથી થતી, ત્યાં પરમાદ નથી થતો. કારણ કે અહીંયા સ્વાર્થ મનાણો છે કે આ મારું, એ મારું થયું એટલે મમતા જાગી. એવી જ્યારે એમ જાય કે ભાઈ આ મારા ઈષ્ટદેવ છે ને એનું હું ભજન કરીશ ને તો મારો આ જન્મ અને મરણ એના થકી છુટકારો થશે અને પરિવાર માતાના ગર્ભમાં આવવું ન પડે એવી ભગવાન મારી ભક્તિએ કરીને કૃપા કરશે, દયા કરશે. એવું કરવા લાગે તો ભગવાન રાજી થાય. એટલે સ્વામી કહે છે કે સાધનના ભરોસે રહેવું નહીં. કારણ કે સાધન છે ને એ તો બધા એવા છે કે એના ભરોસે રહે તો વળી ક્યારે આ જીવાત્માને વિઘ્ન કરી નાખે એ કાંઈ નક્કી નહીં. ક્યારેક માન આવી જાય, ક્યારેક વળી અહંકાર આવી જાય. એવા જાત જાતના ભાઈ આ જીવને હતે વરગાડશે એ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ થાય. એટલે સ્વામી કહે છે કે એના ભરોસે ભવ ન કરાય અને અમૂલ્ય જે આ માનવનું શરીર મળ્યું છે ને એ જતું રહે. એટલે સ્વામીએ કીર્તનમાં ગાયું કે મોંઘો માનુષનો વારો ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. સ્વામી કે આ મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, આ વારે વારે મળતો નથી. આ તો ઘણા બધા પૂર્વજન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે પરમાત્મા આપણને આ માનવનું શરીર આપે અને એ શરીર આપ્યા પછી પાછું પરમાત્માએ આપણને કેવો સરસ મજાનો જોગ મેળવી દીધો. ભગવાન મળ્યા, ભગવાનના સંતો મળ્યા, શાસ્ત્રો મળ્યા, શાસ્ત્રોના કહેનારા સત્ય વક્તાઓ મળ્યા, પવિત્ર ગામ મળ્યું, પવિત્ર કુળ કુટુંબ મળ્યું, પવિત્ર દેશ મળ્યો. આ બધી પરથી ચારે બાજુના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. આ સહેજે થતી નથી. એટલે સ્વામીએ બતાવ્યું. સ્વામી કે હળવા પુણ્ય કરી ન હોય હરિભક્તિનો યોગ. થોડા પુણ્ય, હળવા એટલે થોડા પુણ્ય કરીને આ ભગવાનની ભક્તિનો યોગ નથી મળતો. ઘણા બધા પૂર્વજન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ ભગવાનની ભક્તિનો જોગ મળે છે. તો હવે જોગ મળ્યો છે એ જોગ હાથમાંથી જતો ન રહે એના માટે સાવધાની રાખી અને ભગવાનની કૃપાથી આપણી પ્રજા સુપાત્ર હોય ને તો એને હાથે વ્યવહાર સોંપી થોડું ઘણું આપણું આજીવિકા માટે રાખી અને બસ એ ખબરદાર થઈને એવા મંડી જાય કે બસ ભગવાનનું ભજન, ભગવાનની કથા, માળા, માનસી, સંત સમાગમ, દેવ દર્શન, દંડવત, પ્રદક્ષિણા એવું કરવા લાગી જાય તો એ સાધન આપણને કામ આવી જાય. ભગવાન જાણે કે આ સાધન તો કરે છે, જીવ બિચારો બળ્યો છે પણ એના ઇન્દ્રિયો અંતકરણ થોડાક એવા છે ને એટલે જીવનું બહુ જોર ચાલવા દેતા નથી. ભગવાન જ્યારે જીવાત્મા બાજુ થાય પછી આપણા અંતરમાં રહેલું લશ્કર છે ને એ બધું ટાઢું થઈ જાય, પાછું પડી જાય. પછી એમ જાણે કે ભાઈ હવે આ જીવાત્મા પરથે પરમાત્મા થયા છે, હવે આપણું કાંઈ ચાલશે નહીં. એવી રીતે ભગવાનનો મહિમા સમજી, સંતનો મહિમા સમજી, શાસ્ત્રનો મહિમા સમજી
અને ભજન કરવા લાગીએ અને મહારાજની બાંધેલી જે નાની મોટી મર્યાદાઓ છે એ મર્યાદાઓની અંદર આપણે બધાએ વર્તીએ ને, ત્યાગીના નિયમ બતાવે એ પ્રમાણે ત્યાગી વર્તે, ગ્રહસ્થના નિયમો બતાવે એ પ્રમાણે ગ્રહસ્થો વર્તે, તો મહારાજ જરૂર કૃપા કરી દે. એટલે સ્વામી કહે છે કે સાધનનું બળ ન રાખવું, માટે બળ રાખી બહુ નામીનું રહેવું નિર્ભય નરને ન ચિંતા. પતિત પાવન બિરુદ છે તે તજશે નહીં કોઈ રીત. સ્વામી કહેશે માટે બળ રાખી બહુ નામીનું, બહુ નામી એટલે પરમાત્મા ભગવાન, બળ રાખી બહુ નામીનું રહેવું નિર્ભય નરને ન ચિંત. નિર્ભય, કોઈ પ્રકારનો ભય ન રાખવો કે મને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે, એ મહારાજનું હું ભજન કરું છું, અને ભગવાન તો કેવા દયાળુ છે કે આ સત્સંગમાં પશુ હોય ને તો એ પશુનું કલ્યાણ કરે છે. તો હું તો ભગવાનનો ભક્ત છું, ભગવાનની મહિમાએ સહિત માધ્યમે સહિત સેવા કરું છું, ભગવાનના સંતની સેવા કરું છું. હું આવી સેવા કરું છું તો ભાઈ હું તો નિર્ભય છું, મારે જન્મ મરણનો ભય છે જ નહીં. કારણ કે જે દિવસથી ભગવાન ઓળખાણા, ભગવાનના સંતો ઓળખાણા, આવા સરસ મજાના શાસ્ત્રો ઓળખાણા, તે દિવસથી આપણે નિર્ભય થઈ ગયા છે. એટલે સ્વામી કે માટે બળ રાખી બહુ નામીનું રહેવું નિર્ભય નરને ન ચિંત. પતિત પાવન બિરુદ છે, ભગવાનનું બિરુદ કેવું છે? પતિત પાવન. ગમે એવો પતિત હોય, ગમે એવો અધમ હોય, પણ છતાંય પતિતને મહારાજ પાવન કરે છે, અધમનો ઉદ્ધાર કરે છે. એટલે સ્વામી કહે છે કે પતિત પાવન બિરુદ. બિરુદ એટલે વરદાન. મહારાજે વરદાન આપ્યું છે આપણને કે આવી રીતે તમે વર્તશો ને આવી રીતે ભજન કરશો તો ચોક્કસ મહારાજ કે તમે મારા ધામને પામશો. એટલે સ્વામી કે પતિત પાવન બિરુદ છે તે તજશે નહીં કોઈ રીત. ભગવાનનું આ બિરુદ છે, ભગવાનનો આ કોલ છે, એટલે કોઈ રીતે ભગવાને આપેલો કોલ આપણો અલેખે નહીં જાય. પણ આપણે એવું ભગવાનનું ભજન કરીશું તો. મહારાજ સમકાલીન જોઈએ તો કેવા બધા હતા, ક્રૂર બધા, પણ છતાંય ભગવાનના જોગમાં આવ્યા તો બધાને મહારાજે આમ હાથમાં માળા ફેરવતા કરી દીધા. અને કેવા કરી દીધા? પ્રાત સ્મરણીય. એને પ્રાતે ઉઠીને એનું સ્મરણ કરીને એને યાદ કરીએ ને તોય આપણો આખો દિવસ આમ સરસ મજાનો જાય અને આપણને એમાંથી કેટલું બળ અને પ્રેરણા મળે. એવા મહારાજના શરણે આવી અને અધમ જીવ હતા, પતિત જીવ હતા, છતાંય મહારાજે એવા અધમનો ઉદ્ધાર કર્યો, પતિતને પાવન કર્યા. તો એ મહારાજનું બિરુદ છે, એ મહારાજનો કોલ છે. એટલે સ્વામી કે ભગવાન તત્સે નહીં કોઈ રીતે કરી. હા, મહારાજે કીધું કે કોઈ માણસ હોય ને એને ખાલી ભૂત વેરવું હોય ને તો એ મેલતું નથી. તો મહારાજ કે અમે જેને વળગ્યા હોય એને મેલીએ ન મેલીએ. પણ એવો મહારાજને વિશે ભાવ અને પ્રેમ થાય ત્યારે થાય. મહારાજે એકવાર ગઢપુરમાં એવું પ્રકરણ ચલાવ્યું કે અમારી આજ્ઞા સિવાય કોઈએ દર્શને આવવાનું ને એના દાદાના દરબારમાં જેટલા સંતો હોય એ બધા સંતો જતા રહો, જાઓ કે આજુબાજુના ગામડામાં ફરવા. બધા સંતો ચારે બાજુથી નીકળી ગયા. પણ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે એવું હેત હતું કે જો મહારાજને એમને દર્શન ન થાય ને તો આ શરીરમાં જેટલા રૂવાડા છે ને એ રૂવાડે સ્વામીને લોહીના ટચી આવે. એટલો બધો હતો મહારાજમાં ભાવ ને એટલો બધો મહારાજ પ્રત્યે પ્રેમ કે મહારાજના વિરહ અગ્નિમાં સ્વામી જીવી જ ન શકે. પણ છતાંય હવે ધણીએ આજ્ઞા કરી એટલે તો બીજું કાંઈ બોલાય નહીં, જવું તો પડે. એટલે મહારાજે આજ્ઞા કરી એટલે બધા સંતો નીકળી ગયા. પછી સચ્ચિદાનંદ સ્વામી હતા આમ માંડવધાર બાજુ જઈ
અને એક પથ્થરની શિલા હતી, એના ઉપર જઈને બેસી ગયા, ભગવાનનું ભજન કરવા લાગ્યા. ચારે બાજુથી હરિભક્તોને ખબર પડી કે મહારાજે તો આવું વર્તમાન ચેલવું છે અને કોઈ પણ સંતોને દર્શન કરવાની મના કરી છે અને આવવાનું નહીં. પછી હરિભક્તોએ વળી વિનંતી કરી, મહારાજ આ અમુક સંતો તો તમારા દર્શન સિવાય રહી શકે નહીં, માટે તમે તો દયાળુ છો, અધમ ઉદાહરણ છો, માટે દયા કરો ને બધાને દર્શન આપો. કેટલાય સંતોને બબેદીના ઉપવાસ થયા છે, કોઈને આંખમાંથી રહેતે આંસુના ગઢે રુધિરના ટીપા નીકળે છે. મહારાજ તમારો હીરાગ્નિ આ ભાઈ સંતોને ભક્તોને સતાવે છે, સહન નથી થતો, મારે દયા કરો, દયા કરો. મહારાજ કે જાઓ બોલાવો બધાને. એ ચારે બાજુ ઘોડેશ્વર ગયા. ચાલો, મહારાજે દર્શનની છૂટી આપી, દર્શનનું દાન આપ્યું. ચારે બાજુ સંતના મંડળો આમાં તમે જુઓ તો ઉમટી પડ્યા, આવવા લાગ્યા. પછી દાદાના દરબારમાં અહીંયા આમ સંતો માય નહીં ભગવાનના દર્શન માટે એવા તલપા પર થયેલા કે જેમ જળ વિના માટલું તલપે ને એવી રીતે મહારાજના દર્શન થયા ને એટલે બધાને આમ સાતાવર્તી શાંતિ થવા લાગી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી આમ એક થાંભલો ઊંચો હતો ને એના ઉપર ચડી ચડીને મહારાજના દર્શન કરવા લાગ્યા અને આંખમાંથી આંસુની ધારા બધાએ સંતોને મહારાજે બેસાડ્યા. પછી સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી, તમને અમારા દર્શન ન થાય તો તમારા શરીરમાં જેટલા રોમ છે રૂવાડા, એ રૂવાડે રૂવાડે રુધિરના ટીપા આવી જાય છે. સ્વામી, આટલું બધું તમારે અમારામાં હેત રખાય નહીં. આટલું બધું જો તમે હેત રાખશો ને તો મરીને તમે ભૂત થશો. શું કીધું? મરીને તમે ભૂત થશો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, જો હું મરીને ભૂત થઈશ ને તો તમને વળગીશ, પણ બીજાને વિચાર કરો. એટલું બધું મહારાજ પ્રત્યે કેટલો બધો સ્નેહ. એવી રીતે ભગવાનના સંત અને ભક્ત એને આવો ભગવાન પ્રત્યે સ્નેહ. પાણવી ગામના પૂંજા ડોડિયા હતા, એ ત્યાં માછા ખાચર આપણે હતા કારિયાણીમાં, એમના મિત્ર હતા. એટલે એમને કીધું કે માછા બાપુ, મહારાજ અહીંયા આવે તો મને સમાચાર આપજો, મારે મહારાજના દર્શન કરવા છે. હમણાંથી આ દર્શન થયા નથી, ઘણો સમય થયો. ત્યારે કીધું કે કાંઈ વાંધો નહીં, મહારાજ કારિયાણીમાં આવશે હું તમને સમાચાર આપીશ. એમાં મહારાજ ફરતા ફરતા કારિયાણી આવ્યા એટલે માછા ખાચરે તરત ઘોડેશ્વરને કીધું કે જા પાણવી ગામ અને પૂંજા ભગતને કહેજે કે મહારાજ આવ્યા છે. આ ઘોડું લઈને જ્યાં ઘેર એટલે કીધું ઘરના એ કીધું હાથી આંકવા ગયા છે ને આ બાજુ ખેતર છે એટલે ત્યાં ગયા ઘોડેશ્વર અને જઈને કીધું કે માછા ભગતે મને મોકલ્યો છે અને મહારાજ કારિયાણીમાં આવ્યા છે, તમારે દર્શન કરવા હોય તો આવો. એટલે હાથી તરત છોડી બળદને જોડી ઘર અમે હાથી વ્યાતું કરી દીધું, એમને છૂટા બળદને મૂકી અને પોતે હતી સીધા કારિયાણી ભણી હો દોડ આબા લાગી. મહારાજ અહીંયા કારિયાણી અક્ષર ઓરડીમાં પહોંચ્યા છે. ઘડીક થાય ને મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી પાણી લાવો. ફરી બ્રહ્મચારી પાણી લાવે, એ પાણી હજી પીધું ન પીધું. બ્રહ્મચારી પાણી લાવો. ઘડીએ ઘડીએ મહારાજ પાણી મગાય જ કરે. બ્રહ્મચારી કે મહારાજ, આટલી બધી તૃષા તમને કેમ આવી છે? એવું તો કંઈ તમે જેમ્યા નથી કે અતિશય તમને તૃષા લાગે, તરસ લાગે. ત્યારે મહારાજે કીધું કે બ્રહ્મચારી, મને ગમે એટલા ઘડા પાણી પાઈશ ને તોય મારી તરસ બુજાય છે નહીં. પણ મારો ભક્ત પાણી ગામથી દોડ આવે છે પૂંજો, એને જ્યારે હું પાણી પાઈશ ને ત્યારે મને શાંતિ થશે, માટે મને જલ્દી પાણીનો એક હાંડવો કરી દે. એ બ્રહ્મચારીએ હતી મહારાજને પાણીનો હાંડવો આપ્યો, ઘડો આપ્યો. એ પૂંજા ડોડિયા આમથી આવે છે, મહારાજ કારિયાણીથી દોડતા પૂંજા ભક્ત સામે જાય છે. એ વચ્ચે જ્યાં મિલાપ થયો ત્યાં મહારાજે હતી એ જ્યારે પૂંજા ભગતને પાણી પાયું ને ત્યારે મહારાજના શરીરમાં શાખા વધતી. ત્યારે મહારાજ એમ થયું, હાશ હવે મારી તરસ છીપાણી. વિચાર કરીએ ભક્તો કે મહારાજ પ્રત્યે ભક્તને કેટલો ભાવ હશે, કેવો પ્રેમ હશે. મહારાજ સ્વયં હતી ભક્તમય બની ગયા અને ભક્ત પણ મહારાજમય બની ગયા. તો જ્યારે મહારાજ
ગઢપુરમાં સ્વતંત્ર થકા દેહ મેલ્યો મહારાજ અક્ષરો નિવાસી થયા ત્યારે પૂંજા ડોડિયાને સમાચાર મળ્યા કે મહારાજ આ લોકમાંથી ગયા. એવા જ્યાં સમાચાર મળ્યા ને તરત જ એ જ સેકન્ડે પૂંજા ભગતને પંચભૂતનું શરીર છૂટી ગયું અને તરત પોતે ધામમાં જતા રહ્યા. વિચાર કરો, આને કહેવાય ભગવાન પ્રત્યે પ્રેમ, આને કહેવાય ભગવાન પ્રત્યે ભાવ. એના જીવનમાં પ્રિયમાં પ્રિય પાત્ર જો હોય તો મહારાજ. સગા વાલા કુટુંબ પરિવાર સ્ત્રી ધન બીજું કાંઈ વાલું નહોતું, વાલામાં વાલા એને મહારાજ હતા. તો મહારાજનો જે સમાચાર મળ્યા કે મહારાજ ધામમાં ગયા કે હે પોતે દેહનો ત્યાગ કરી. વિચાર કરો, આવા ભક્તોના જ્યારે ભક્તો આપણે ચરિત્રના આખ્યાન વાંચીએ ને ત્યારે આપણા જીવમાં પ્રેરણા મળે ને આપણા જીવમાં બળ આવે કે આગળના ભક્તો આવું કરી ગયા. ભલે આપણે એટલું બધું તો ન થાય પણ આપણને મહારાજે હાજા તાજા હરખી રીતે રાખ્યા છે તો આપણે હાલતા ચાલતા ભગવાનનું ભજન કરીએ. એકાદશી હોય, અમાસ હોય, પૂનમ હોય, ઘેર બેઠા હોય, નવરા હોય ત્યારે એમ થાય કે ચાલો આપણે મોક્ષદાતા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જઈએ. કંઈક નાની મોટી થોડી ઘણી કંઈક સેવા હશે તો સેવા કરશું, નહીં હોય તો સેલી બાકી માળા લઈ અને પ્રદક્ષિણા કરશું. પ્રદક્ષિણા કરવાની કદાચ તે પરમાત્માએ શક્તિ ન આપી હોય પગમાં તો એ સરસ મજાની જો આ વ્યવસ્થા કેવી કરી માધવ સ્વામી ચારે બાજુ બાકડાને એકાદો બાકડો પકડી લઈને એ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અહીંયા આપણે એક માળા ફેરવીએ ને તો મહારાજ આપણને એક માળાના બદલે 100 માળાનું ફળ આપે. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. તો એવા નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર આવી અને ભગવાનનું ભજન કરીએ ને ભક્તો તો દિવસે 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 આપણા ભજનમાં આપણા જીવનમાં ભક્તિમાં વૃદ્ધિ થાય. અને મહારાજે પાસે આજ્ઞા કરી. મહારાજ કે અમારા જે ભક્તો છે એને ભગવાનના અર્થે બાગ બગીચા કરવા, ભગવાનનું મંદિર વારવું, ભગવાનનું મંદિર લીપવું. કારણ કે પહેલાં તે ગાયનો સમય હતો ને એટલે લીપણ કરતા. એટલે ભગવાનને અર્થે જે કાંઈ કરેલું હોય ને ભક્તો એ કોઈ દિવસ અલેખે જતું નથી. ચોક્કસ મહારાજ એનું ફળ આપણને આપે આપે અને આપે એમાં જરાય શંકા નથી. પણ એવા શુદ્ધ ભાવથી આપણે કરીએ અને એની પાછળ આપણી કોઈ પણ હે ને બીજી આમ સકામ ભાવના ન હોવી જોઈએ કે મારું દેહ હાજુ નથી રહેતું, હું ભગવાનનું મંદિર વાળું તો દેહ મારું હાજુ રહે. ઘરના કંઈક તકલીફમાં હોય તો ઘરનાને જરાક આમ થાય કે બધા છોકરા પરિવાર જે કંઈ આપણને મુશ્કેલી હોય એના માટે નહીં, પણ જે કાંઈ કરવું એ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે અમારા લીલા ચરિત્રનો એક ગ્રંથ લખો. એટલે મુક્તાનંદ સ્વામી બેસી ગયા હો. રાજગીત તમે જુઓ તો એવા ભાવથી ને એવા મહારાજના બધા લીલા ચરિત્રો એવા લખ્યા ને એવો સરસ મજાનો ગ્રંથ બનાવ્યો. મહારાજ 6 મહિને ફરીને આવ્યા ગામડામાંથી. એટલે મુક્તાનંદ સ્વામી તરત જ મહારાજ પાસે ગ્રંથ લઈને આવ્યા. મહારાજે આ ગ્રંથ આમ મૂક્યો, એના સામે મહારાજે ખાલી આમ દ્રષ્ટિ કરી પણ એ ગ્રંથ લઈને મહારાજે આમ વાંચ્યો એને જોયું. એ ગ્રંથ મૂક્યો એટલે તરત જ મૂળજી બ્રહ્મચારીને મહારાજે કીધું બ્રહ્મચારી આ ગ્રંથને ઉપાડીને આ ગંગાજળીએ કૂવામાં નાખી દો જાઓ. શું કીધું? આ ગ્રંથને ઉપાડીને આ ગંગાજળીએ કૂવામાં નાખી દો. એટલે બ્રહ્મચારી તો મહારાજના વચને ટૂંક ટૂંક હતા, વચનમાં વર્તવાવાળા. એટલે ગ્રંથ ઉપાડી સીધો લઈને કૂવામાં પધરાય. ગંગાજળીએ કૂવો અક્ષરવર્ણીની પાછળ જે કૂવો છે ને એ કૂવામાં પધરાવી દીધું. સંતો બધા બેઠા છે, સભા ભરાયેલી છે. મુક્તાનંદ સ્વામીના મુખની એક પણ રેખા બદલાણી નહીં કે મુક્તાનંદ સ્વામી બોલ્યા પણ નહીં કે મહારાજ 6 મહિનાથી આ રાત્રિ દિવસ દાખલો કરું છું અને આ ગ્રંથ મેં તૈયાર કર્યો. એકાદી વખત વંચાવો, એકાદી વખત તમે વાંચો, પછી કદાચ પધરાવી દો ને તો મને અફસોસ ન થાય. પણ મેં આટલી મહેનત કરી છે મહારાજ, તમે આ લઈને સીધો બ્રહ્મચારી આગળ કૂવામાં નખાવી દીધો. સ્વામીને સંકલ્પ સુધા ન થયો. પછી આજુબાજુમાં સંતો બેઠા હતા, એ તો કોઈ બોલ્યા નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી તો મહારાજના સખાને એ ન રહી શકે. મહારાજ તમે આ શું ચરિત્ર કર્યું? આ ગ્રંથ લખવા પાછળ મુક્તાનંદ સ્વામી રાત દિવસ ઉજાગરા કર્યા છે અને 6 મહિનાથી આ લગાતાર સૂતા નથી કે પૂરું જમ્યા પણ નથી.
એટલી મહેનત કરીને આ ગ્રંથ સરસ મજાનો લખ્યો. આવી ગ્રંથને તમે આમ ખાલી સ્પર્શે ન કર્યો, ગ્રંથને તમે વંચાયો નહીં, ગ્રંથ લાવીને તમારી પાસે મૂકો ને તમે મૂળજી બ્રહ્મચારી આગળ કૂવામાં નખાવી દીધો. મહારાજ તમે આ શું કર્યું? ત્યારે મહારાજ કે તમે મુક્તાનંદ સ્વામીને પૂછો. પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે હે સ્વામી, તમે આટલી બધી મહેનત કરીને આવો સરસ મજાનો ગ્રંથ લખ્યો અને મહારાજે ગ્રંથ વાંચ્યો નહીં, વંચાયો નહીં, એને સ્પર્શ મહારાજે કર્યો નહીં અને લઈને કૂવામાં પધરાવી દીધો. તમને જરાય અફસોસ નથી? તમને જરાય દુઃખ ન થયું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ ભક્તો જે જવાબ આપ્યો ને, બહુ જીવનમાં આપણે ઉતારવા જેવો જવાબ છે, શીખવા જેવો છે. ઘણી બધી આમાંથી શીખ મળે એવું છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે સ્વામી, આ જે મેં ગ્રંથ લખ્યો ને, એ ગ્રંથ મેં આ પૂર્ણ પુરુષોત્તમ મહારાજ, આપણા ઈષ્ટદેવ, એને રાજી કરવા માટે લખ્યો. એ ગ્રંથ રાખીને રાજી થાય તો ભલે, અને ગ્રંથ કૂવામાં નાખીને રાજી થાય તો ભલે, મારે તો માત્ર એમનો રાજીપો જોઈએ છે. ખરો આપણે કંઈક વસ્તુ લાવ્યા હોય અને કોઈ એવો ભગવાનનો ભક્ત આવે કે ગરીબ આવે અને એને સંતો આપણા દેખતા આપી દે, સ્વામી હું કેળા લાવ્યો છું તો ભગવાનના મેવા સારું લાવ્યો હતો, સ્વામી હું આ વસ્તુ લાવ્યો છું ને એ તો ભગવાનના થાળ સારું લાવ્યો હતો, લો તમે થાળમાં ધરાવીને બારોબાર વરોટાવી દીધું, એમાં પણ ન થાય. એમ જ્યારે થાય કે સંત જે કાંઈ કરતા હશે ને એ આપણા રૂડા માટે, આપણા હિત માટે હશે. મહારાજ સમકાલીન ગઢપુરમાં એક કંદોઈ ભક્ત હતા. પછી એને દુકાન કરી પણ દુકાન એની બરાબર ચાલે નહીં. એમ કરતાં કરતાં મહાનુભાવાનંદ સ્વામી ત્યાં બધાય. પછી સ્વામી આગળ ગયા કે સ્વામી બહુ સમર્થ હશે, સ્વામી કાંઈક દયા કરે ને તો કામ થઈ જાય. સવારમાં સ્વામી પૂજા કરતા હતા ને ભગતજીયા દંડવત કરીને બેઠા. બાપજી દયા કરો, દુકાન તો કરી છે કંદોઈની પણ હજી આમ જોઈએ એવી ચાલતી નથી. એટલે સ્વામી કહે ભગવાન દયા કરશે પણ તું એક નિયમ રાખ. બોલો સ્વામી? તો કે સવારે જ્યારે તું દર્શન કરવા આવે ને ત્યારે રોજ સવારે તારે પાસે ગાંઠિયા લેતા હતા. એટલે બીજા સંતો ભક્તો આમ સ્વામીની પૂજાના દર્શન કરવા આવ્યા હતા ને એ બધાને એમ થયું લો સ્વામીનો નાસ્તો કરી લીધો હોવાનો, રોજ પાસે ગાંઠિયા આવશે, રોજ પાસે ગાંઠિયા આવશે, સ્વામી જમશે. જે બોલ્યા છે ને જે સંકલ્પ કર્યો છે ને એને ખબર નથી કે સ્વામીને આ ભક્તનું દારિદ્ર્ય કાપવું છે અને સ્વામી આનો શું ઉપયોગ કરે છે એ જોવાનું રહ્યું. એટલે જેવા એ ભગત હવે દર્શન આવે ને સ્વામી આગળ પડીકું મૂકે એટલે તરત જ કોઈ સંત માંદા હોય, કોઈ ભગવાનના ભક્ત બીમાર હોય, કોઈ એવા ભગવાનના એકાંતિક ભક્તો હોય, કોઈ કાયમ ભગવાનની આમ સેવા કરતા હોય, એ પાત્ર સ્વામીની નજરમાં આવે ને એને જઈને સ્વામી પડીકું આપ્યા એ જમે. ફરી બીજેથી બીજાને આપે, ત્રીજેથી ત્રીજાને, એમ કરતાં કરતાં ભક્તો 6 મહિના થયા ને. 6 મહિનામાં તો આ કંદોઈને હમ તમે જુઓ ને, પૈસા લેવાનો કે મીઠાઈ જોખવાનો સમય ન મળે. એકલા હતા ને એના બદલે 3 તો બીજા નોકર રાખ્યા. પોતે તો થડા ઉપર બેઠા બેઠા પૈસા જ લીધા કરે, લીધા કરે, લીધા કરે, લીધા કરે. પછી સ્વામી આવ્યા 6 મહિને એટલે કે કાં ભગત? અરે સ્વામી વાત ન પૂછો, એવી ભગવાનની દયા થઈ સ્વામી, એવી તમારા વચને કરીને દયા થઈ છે કે આવું તો થાય એવું. હવે આપણો પ્રારબ્ધ પણ ફેરવી શકે? કાં ભગવાન અને કાં ભગવાનનો સંત. એમ જ્યારે કદાચ છે તે ક્યાંક એવો સમય આવી જાય અને ક્યારેક કાંઈક એવું બની જાય ને ત્યારે મનમાં જરાય આપણે આમ હર્ષશોક નહીં કરવાનું, મનમાં જરાય ઓછું નહીં લગાડવાનું કે આપણે આ વસ્તુ લાવ્યા હતી તો ભગવાનને અર્પણ કરી હતી, સ્વામી હતા આવલા ભગત હતા એને આપી દીધી. પણ એ ભગત આપણો કણિકો જમે ને તો આપણું દારિદ્ર્ય માત્ર મિટાવી દે. એ સંત આપણો કણિકો જમે ને તો આપણું દારિદ્ર્ય માત્ર મિટાવી દે. હવે કોણ જાણતું હોય? એ ભગવાન કે ભગવાનના આવા એકાંતિક કોઈ મોટા સંત હોય ને ભક્તો, એ જાણતા હોય. જે કાંઈ કરીએ ને એ માત્ર માત્ર અનુસંધાન આપણે એટલું રાખવાનું, હું જે કાંઈ કરું છું, ભજન કરું, સેવા કરું, માળા કરું, જે કાંઈ કરું છું એ માત્ર માત્ર મારા ઈષ્ટદેવને રાજી કરવાને માટે કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.